જૂન મહિનાની શરૂઆતની સાથે જ વરસાદના વધામણા. સુરત, ભરૂચ, અંબાજી, સાપુતારામાં વરસાદ. ગૌ હત્યા પર વિરોધ બાદ નરમ પડી કોંગ્રેસ. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા કર્યું સમર્થન. તો રાજકોટમાં ગૌરક્ષકોએ કરાવ્યું મુંડન. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 3 દિવસથી નથી કોઈ વાતચીત. બાપુ પરત આવ્યા બાદ અજ્ઞાતવાસમાં. હાર્દિક પટેલનો દારૂ સાથેનો ફોટો વાયરલ થતા વિવાદ બાદ તરત જ બીજો ફોટો આવ્યો સામે. એડિટ કરેલો ફોટો હોવાનો દાવો. સુરતના રત્ન કલાકારના પુત્રએ કરી યુપીએસસી પરીક્ષા પાસ. તદ્દન સામાન્ય સ્થિતિમાં છે પરિવાર. રશિયામાં પુતિનને મળ્યા મોદી. એનએસજીની આગામી બેઠક પહેલા રશિયા સાથેની મુલાકાત ઘણી મહત્વની. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ઝીલ. સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી. પંચમહાલના જાંબુઘોડામાં વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. જાંબુઘોડા સહિત પંચમહાલના અન્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો. ગોધરા, કાલોલમાં સહિત ઘોગંબામાં ભારે પવન ફૂંકાયો હતો. આજ મામલે સંવાદદાતા વિવેક સુથાર જોડાઈ ગયા છે. વિવેક, જે રીતે પંચમહાલમાં વરસાદનું આગમન થયું છે, હાલ કયા પ્રકારનો માહોલ છે? લોકોમાં શું માહોલ છે? હાલ જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના ઘોગંબા, કાલોલ અને હાલોલ જે ગોધરા જેવા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. તેમજ જાંબુઘોડા જેવા વિસ્તારમાં પવન સાથે વરસાદ ઝાપટ્યો હતો અને તે દરમિયાન વીજળી અને તેમાં પવન ભારે ફૂંકાયો હતો. તેમાં લોકોને વરસાદી પાણી પડવાને કારણે ગરમીમાં રાહત થઈ છે અને હાલ લોકો ખુશ છે કે ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. બિલકુલ વિવેક, આભાર તમામ માહિતી બદલ. અંબાજી પંથકમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ત્યારે ચાચર ચોકમાં પણ વરસાદ વરસ્યો હતો. તો જે રીતે ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે, અંબાજી પંથકમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. ચાચર ચોકમાં પણ વરસાદ વરસ્યો હતો. તેના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. તેના કારણે લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. આ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે અંબાજીના છે. અંબાજી ખાતે જે રીતે વરસાદ પડ્યો હતો, ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. તો અંબાજી પંથકમાં જે રીતે વરસાદ પડ્યો હતો, ચાચર ચોકમાં વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાના 3 તાલુકા આહવા, સુબીર અને વઘઈમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ સાથે પવનના કુસવાટાએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના ગામોમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચોમાસું શરૂ થયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જોકે વાતાવરણ પલટાતા આ વિસ્તારમાં ગરમીથી રાહત મળી હતી. જ્યારે આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભરૂચના નેત્રાંગ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોકોએ વરસાદી માહોલની મજા માણી હતી. વરસાદને કારણે ગરમીથી રાહત થઈ હતી. તો જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, વાતાવરણમાં અચાનક જ ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સુરત જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ સર્જાયો છે, તેના કારણે લોકોને આનંદ થઈ રહ્યો છે. માંડવી, વાંકલમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ સર્જાતા લોકોને આંશિક રાહત મળી છે. અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પંચમહાલના જાંબુઘોડામાં પણ વરસાદ ખાબક્યો છે. આજ મામલે સંવાદદાતા ભરત ચુડાસમા જોડાઈ ગયા છે. ભરત, શું કહેશો? જે રીતે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદનું આગમન થયું છે, વરસાદી માહોલ સર્જાયો છે, શું છે હાલની સ્થિતિ?
જી ચોક્કસથી જણાવી દો, છેલ્લા 2 દિવસથી ગરમીમાં અંશતઃ ઘટાડો થયો છે અને વાદળિયું વાતાવરણ ભરૂચ જિલ્લામાં છવાયું છે. ત્યારે નેત્રંગમાં અત્યારે મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે અને ત્યાંના લોકોમાં એક આનંદ છવાઈ ગયો છે. સતત 2 કલાક વરસેલા વરસાદ 25 સેન્ટીમીટર જેટલા વરસેલા વરસાદે એક ઠંડી લહેર પ્રસરાવી દીધી છે આખા નેત્રંગ ગામમાં. ત્યારે લોકો પણ ઈચ્છે છે કે હવે આખા જિલ્લામાં વરસાદ થાય અને જે ગરમીનો કહેર છેલ્લા 2 મહિનાથી પડે છે, 40 ડિગ્રી નીચે હજુ સુધી બપોરનું તાપમાન ગયું નથી, તો હવે ઠંડક જરૂરી છે. જી બિલકુલ, આભાર તમામ માહિતી બદલ. ગુજરાતમાં નશા પર પ્રતિબંધ લગાવવાની વાત કરતો હાર્દિક પટેલનો એક ફોટો વાયરલ થયો છે, જેમાં હાર્દિક પટેલ દારૂની બોટલ સાથે જોવા મળે છે. જો કે આ ફોટો એડિટેડ હોવાનું સામે આવ્યું છે. અસલી ફોટામાં તમે જોઈ શકો છો કે હાર્દિક પાસે કોઈ જ દારૂની બોટલ નથી. એડિટ કરવામાં આવેલા ફોટોમાં દારૂની બોટલ મૂકવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ફરી એકવાર અનામત રાગ આલાપ્યો છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો 20% ઈબીસી આપવાની વાત ભરતસિંહે કરી છે. ત્યારે ગૌહત્યા મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસ મુદ્દો ડાયવર્ટ કરવા માંગતી હોય તેવો આક્ષેપ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કોંગ્રેસ તેમના શાસિત રાજ્યોમાં શા માટે ઈબીસી લાવી નથી રહી અને જે ઈબીસી ભાજપે આપી છે તેમાં સુપ્રીમ કોર્ટમાં તેમના સાથે શા માટે નથી જોડાતી. પાટીદારોને અનામત આપવા માટેની અમારી પોલિસી જાહેર કરેલી છે. અમે 20% અનામત એટલે કે આર્થિક અનામત માટેની વાત કરેલી છે. એને માટે અમારા ધારાસભ્યો વિધાનસભામાં બિલ લઈ આવ્યા હતા. એ બિલને ભારતીય જનતા પાર્ટીએ કાઢી નાખ્યું હતું. કોંગ્રેસની સરકાર આવશે એટલે વિધાનસભામાં બિલ લઈ આવીશું અને એ બિલને પાર્લામેન્ટમાં મોકલીશું અને પાર્લામેન્ટમાં માનો કે પસાર કરાવવાનો પ્રયત્ન કરીશું. પાર્લામેન્ટમાં પસાર થયા પછી જરૂર પડે તો સુપ્રીમ કોર્ટની બેન્ચમાં પણ એને પરસ્યુ કરવાનો પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટીએ શુદ્ધ ઈરાદાથી 10% ઈબીસી જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાં એ કેસ ચાલે છે. એ 10% ઈબીસીને સમર્થન આપતી નથી અને 20% ઈબીસીની વાત કરે છે. કોંગ્રેસ જ્યાં પોતાનું જે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે ત્યાં 20% ઈબીસી આપવાની વાત નથી કરતી. એટલે કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. ગાય અમારી માતા અને ગાય અમારા માટે પરમ પૂજનીય છે, આ નિવેદન કર્યું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ. સાથે જ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે રાજ્યમાં કતલખાના બંધ કરવામાં નિષ્ફળ નીવડી છે. આજે પણ ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાનાઓ ચાલે છે. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌથી પહેલા તો આ ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા જોઈએ. એમના ઉમેદવારો જેમ મેં હમણાં કહ્યું એમ કે ગૌ માંસનો પ્રચાર કરીને મત મેળવવા માંગતા હોય અને બે મોઢાની વાતો કરે. ગાયને માતાનું સ્વરૂપ આપવું જોઈએ અને ગુજરાતના જે ગૌચરો વેચી માર્યા છે મૂડીપતિઓને, જેથી ગાયોને ઘાસચારાની તંગી પડી રહી છે, એ તંગીનો ઉકેલ લાવવાને બદલે રાજકારણ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે. ગૌ હત્યાને મુદ્દે સમગ્ર દેશની રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે, જેમાં કેરળમાં બનેલી ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેની અસર ગુજરાતની રાજનીતિ પર વર્તાઈ છે. ત્યારે ગુજરાત આવેલા કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ બાબતે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મૂળ મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા અને ભ્રમિત કરવા માટે ખોટો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યાને લઈને કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે કોઈ પણ નિર્દોષ પશુની નિર્દય હત્યા ન થવી જોઈએ. किसी भी जीव जंतु की, निर्दोष बेगुनाह जीव जंतु की हत्या नहीं की जानी चाहिए. ये जो सारा माहौल बनाने की कोशिश की जा रही है,
ये लोगों को, जनता को भ्रमित करने की कोशिश की जा रही है, जिससे कि जो असली मुद्दे हैं, जो इनके वायदे हैं, जो इन्होंने सब्ज बाग दिखाए थे, जो ख्याली पुलाव बनाए थे, उनसे लोगों का ध्यान हटाने के लिए। કેરળમાં થયેલા ગૌમાંસ મુદ્દે આખા દેશમાં બબાલ મચી છે અને ભાજપે આ બાબતનો મુદ્દો બનાવ્યો છે. ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કર્યા હતા અને ભાજપ સરકાર કેમ ગૌહત્યા અને ગૌમાંસની નિકાસ પર કોઈ પગલાં લેતી નથી. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. ગાય માતા પર ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો નહોતો અને સમગ્ર હિન્દુ સમાજ જ્યારે જન્મ લે છે ત્યારથી ગાયને ગાય માતા તરીકે જ બોલાવે છે. પણ જ્યારે રાજકારણ કરવાની વાત આવી તો અમારી વાત એવી છે કે એને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરો, એમાં કોંગ્રેસનું સમર્થન. કેરળમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા બીફ પાર્ટીના વિરોધમાં રાજકોટ ગૌરક્ષક દળના યુવાનોએ મુંડન કરાવ્યું છે. આ મુંડન ગૌ હત્યાના વિરોધમાં કરાવ્યું હતું અને રાષ્ટ્રીય શાખા ખાતે પ્રશાસન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા અને પ્રાર્થના કરી હતી. કેરળમાં ગાય માંસ ખાવાના મુદ્દે દેશભરમાં હોબાળો મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર સાધુ સંતો અને ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો દ્વારા કોંગ્રેસનો વિરોધ કરાયો છે. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેરળમાં કરેલા કૃત્યની ટીકા કરતા બોર્ડ લગાવાયા છે, જેમાં કોંગ્રેસને ગૌમાંસ ખાનારા આશરે કોંગ્રેસની ઓળખ એ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે. શહેરના માલવ્યા ચોક અને કિશનપરા ચોક ખાતે ગૌ સેવા સમિતિના નામે કોંગ્રેસનો વિરોધ કરતું બેનર લગાવવામાં આવ્યું હતું. અહીં બેનર લગાવીને કોંગ્રેસને ગૌમાંસ ખાનાર પાર્ટી તરીકે ચિતરવામાં આવી છે. બોર્ડ કોણે અને ક્યારે લગાવ્યા એ હજુ સુધી બહાર આવ્યું નથી. ગૌ હત્યા રોકવા અને કેરળની ઘટના બાદ અનશન પર બેઠેલા ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસથી હવે રાજકારણ ગરમાયું છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે થયેલી તકરારમાં મુલાકાત લેવા ગયેલા સામાજિક આગેવાનો ભોગ બન્યા છે. માલધારી એકતા સમિતિના કાર્યકરો ચૈતન્ય શંભુ મહારાજની મુલાકાત લેવા ભાગવત વિદ્યાપીઠ પહોંચ્યા હતા. ત્યારે કેટલાક ભાજપના કાર્યકરોએ ઉપવાસના સ્થળ પર પ્રવેશ આપ્યો ન હતો. આ મામલે માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ પ્રેરિત આ કાર્યક્રમ લાગ્યો અને માત્ર ભાજપ ગૌભક્ત હોય તેવું નથી, પણ ગૌમાતા સૌની માતા છે. ભાજપ કે કોંગ્રેસને નહીં તેવું જણાવ્યું હતું. આગામી સમયમાં ગૌમાતાના નામે વોટ બેંક ઉભી કરતા લોકોને ખુલ્લા પાડવા ચીમકી ઉચ્ચારી છે. આગામી અમારી માલધારી સમાજ અને ગૌરક્ષકો જે ડુપ્લિકેટ લોકો છે ને જે ગાયોના નામે મત લેવા નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા, એને અમે ખુલ્લા પાડીશું કે ભાઈ ગાય બધાની માતા છે. દરેક રાજકીય પક્ષોના લોકો હોય એની પણ છે, સંગઠનોની પણ છે અને ગુજરાતના 6 કરોડની વસ્તીની પણ ગૌ માતા છે. તમે ભારતીય જનતા પાર્ટી વાળા સમાજોમાં ભાગલા ના પડાવશો. દિલ્હીથી પરત ફર્યા બાદ શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં જતા રહ્યા છે. નથી સમર્થકોને મળી રહ્યા કે નથી મીડિયા સામે આવી રહ્યા. જો કે અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હી હાઈકમાન્ડે બાપુની માંગ સ્વીકારવાની ના પાડી છે અને આ જ કારણને લઈને શંકરસિંહ વાઘેલા અજ્ઞાતવાસમાં છે. શંકરસિંહ વાઘેલા ન માત્ર સમર્થકો પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પણ સંપર્કમાં નથી. તો વળી આજે કોંગ્રેસના નેતા મનીષ તિવારી પણ અમદાવાદમાં હોવા છતાં તેમને બાપુની મળવાના નથી. સંભાવના એવી છે કે બાપુ 2 દિવસ પછી ફરી દિલ્હી જઈ શકે છે. તો વળી એક અટકળ એવી પણ છે કે બાપુ ટૂંક સમયમાં નવા પત્તા ખોલશે. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં કારમાં આગ લાગી હતી. આ કારમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આ જગ્યાએ અચાનક કારમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિનો અહેવાલ પ્રાપ્ત થયો નથી. સુરતમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જાહેર રસ્તા પર દાદાગીરી અને મારામારીની ઘટના સામે આવવા લાગી છે. તેવામાં બુધવારે મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં
સન્માનીય બાબતે 4 જેટલા યુવકોએ એક યુવાનને ઢોર માર મારતા નજરે ચડ્યા હતા. આ યુવાનો પહેલા તો હથોડાથી માર મારતા દેખાય છે અને પછી તેને ઢોર માર મારે છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, પરંતુ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ભુજમાં કોંગ્રેસ ભાજપની પોલ છતી કરી છે. ભુજમાં જે વિસ્તારમાં માનવ વસાહત નથી કે જ્યાં કોઈ અન્ય ગામને જોડતો રસ્તો નથી, તેમ છતાં 1 કરોડની વધુની કિંમતનો માર્ગ મંજૂર થઈ ગયો છે, જેની ભલામણ હતી ભુજના ધારાસભ્ય નીમાબેનની. તો આ રસ્તાનો લાભ જેને મળવાનો છે તે ધારાસભ્યના નજીકના ભાજપી કાર્યકરોને આમાં રસ્તો બને તે પહેલા જ વિવાદમાં આવ્યો છે. જોકે આ રસ્તો બનાવવા માટેની મંજૂરી મળી ગઈ તેને પણ ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હવે કોંગ્રેસે ભાજપનો આ ખેલ ખુલ્લો પાડ્યો છે, કેમ કે આ રોડથી અન્ય કોઈને લાભ થવાની નથી. લાભ થશે તો માત્ર ધારાસભ્યની નજીકના ભુજ પાલિકાના એક સભ્ય ધીરેન ઠક્કર અને મહામંત્રી જયેશ ભાનુશાળીને, જેથી કોંગ્રેસે લડતની તૈયારી દર્શાવી છે અને રસ્તાનું કામ અટકાવવાની ચીમકી ઉચ્ચારી છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યના મૃત્યુ છે. એક જયેશભાઈ ભાનુશાલી, બીજો ધીરેનભાઈ ઠક્કર, ધીરેન ભાનુભાઈ નગરપાલિકાનો સભ્ય છે અને જયેશભાઈ ભુજ ભાજપનો ઉપપ્રમુખ છે. એને અંગત લાભ ફાટવા માટે બેને આ રૂપિયા ફાળવ્યા છે. મેં બધાને અરજી બરજી દઈ આવી અને હજી જો વારી ફેરી નહીં થાય ને ગ્રાન્ટ રદ નહીં કરે તો અમે ધરણા કરશું. જિલ્લા પંચાયતના અધિકારીઓને પૂછવું છે કે તમે આ રોડ કઈ રીતે મંજૂર કર્યો છે. આની અંદર એક પણ જોગવાઈ એવી નથી આવતી કે ત્યાં કને રહેણાંકના મકાન છે કે કોઈ ગામ છે. તો જો આ બાબતે આગામી દિવસોમાં આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી ત્યાં આંદોલન પણ કરવામાં આવશે અને જો જરૂર પડશે કોર્ટની પણ મદદ લઈ, કાનૂની સલાહકારોની મદદ લઈ અને આ રસ્તા ઉપર કાનૂનની રીતે પણ બ્રેક મારવામાં આવશે. મહત્વનું છે કે ભુજના ધારાસભ્ય નીમાબેન અને તેના પ્રોજેક્ટ હંમેશા વિવાદમાં રહ્યા છે, ત્યારે વધુ એક ધારાસભ્યની ભલામણની મંજૂરી થયેલ માર્ગ વિવાદમાં સપડાયો છે. જોકે ધારાસભ્ય માર્ગ મંજૂરી અંગે સમર્થન તો આપે છે, પરંતુ સાથે બચાવ પણ કરે છે કે ભવિષ્યમાં વિકાસને ધ્યાને રાખી અને અનેક ખેડૂતોને આ રસ્તાનો લાભ મળવાનો હોવાથી આ રસ્તા માટે ભલામણ કરી છે. અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ મુદ્દાઓ શોધી રહી છે. કે જે રસ્તાનો વિરોધ કરે છે અને આક્ષેપો કરે છે એ વાડી વિસ્તારનો રસ્તો છે અને આપણે વાડી વિસ્તારના રસ્તાઓ કરી અને એગ્રીકલ્ચર ક્ષેત્રે લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે, લોકોને સુવિધા મળી રહે એ રીતે આપણે વાડી વિસ્તારના રસ્તાઓ બનાવતા હોય છે. તો આ વખતે લગભગ મને લાગે છે કે 4-5 રસ્તાઓ આપણે વાડી વિસ્તારના પણ લીધા છે. વલસાડમાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં 200 થી વધુ કામદારો હડતાળ પર ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી. મજૂરોએ નવા કોન્ટ્રાક્ટર પાસે વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી. એક સમયે કામદારોએ નવા કોન્ટ્રાક્ટર સાથે ગેરવર્તન કરતા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના મજૂરોને કામ પર ન લેવાના નિર્ણય કરતા મામલો ગરમાયો હતો. મજૂરોએ હોબાળો કરી ગેટ પર બેસી જઈ ગોડાઉનમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશતા અટકાવ્યા હતા. આથી વાતાવરણ તંગ બનતા કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સાથે જ રાજકીય આગેવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. समाधान माटेना प्रयत्नों शुरू थया हता। का 20 पैसा 30 पैसा बढ़ना चाहिए हर रेट पे 70 पैसा हर वेग पे। हम लोग का ही कहना है, कॉन्ट्रैक्ट को कहना है कि नहीं, जो हमारा बाहर का मजदूर काम करेगा संसार का मजदूर नहीं करेगा। हम लोग को 20 साल से पीएफ सीपीएफ सब कटता है। सब भाई को 208 मजदूर हूँ, हमारे भाई बहन सब है। आ कामगीरी अत्यारे ठप पड़ेली हती, परंतु आ नवा कोन्ट्राक्टर श्री अहींया आवी गया छे अने अमारी मुलाकात थई छे अने रविवारे एमना शेठ आवे एटले आ भावताल नक्की करीने रविवारे पछीथी कामगीरी शरू करवामां आवशे एवुं जणाव्युं। जूनागढ़मां एसडीओनी तानाशाही सामे वेपारीओए विरोध कर्यो। मानवदરમાં ટેલિફોન એક્સચેન્જ ઓફિસે વેપારીઓએ હોબાળો કરી રોષ પ્રદર્શિત કર્યો। મોટી સંખ્યામાં વેપારીઓ એક્સચેન્જ ઓફિસે પહોંચ્યા હતા અને ટેલિફોનના ઢગલા કરી વિરોધ કર્યો હતો।
મહેસાણાના બિલાડીબાગ પાસે પીએનજી ગેસ લાઇનમાં ભંગાણ થયું છે. ખોદકામ કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થયું છે. ભંગાણ સર્જાતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેસ લાઇનથી 2300 ગ્રાહકોને રાંધણ ગેસ પહોંચે છે. સાબરમતી ગેસ લાઇન કંપનીએ સમારકામ હાથ ધર્યું છે. થરાદના ચારડા ગામે માઇનોર કેનાલની કામગીરી પૂર્ણ થતા કેનાલના ગેટની પોલ ખુલી ગઈ હતી. પાણી છોડતા કેનાલમાં ગાબડું પડ્યું હતું. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની પોલ ખુલી ગઈ હતી. તો સુરતમાં રત્ન કલાકારનો હીરો ચમક્યો છે. રત્ન કલાકારના પુત્રએ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. સામાન્ય પરિવારના કલ્પેશ કાવડે યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. માત્ર 2 વર્ષની તૈયારીમાં જ કલ્પેશ યુપીએસસી પાસ કરી છે. કલ્પેશનો પરિવાર હાલ સામાન્ય સ્થિતિ જીવી રહ્યો છે. કલ્પેશ હાલ દમણમાં એક્સરસાઇઝ વિભાગમાં કામ કરે છે અને રોજગારી માટે કલ્પેશનો પરિવાર સુરત માઇગ્રેટ થયો હતો. જો કે કલ્પેશ મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના બેલમપુર ગામનો વતની છે. એકાએક નિર્ણય લેવો પડ્યો કે હું હવે વિષય ચેન્જ કરીને નવા વિષય સાથે એક્ઝામ આપીશ અને એક જ અટેમ્પમાં એ વિષય સાથે મને સફળતા મળી છે. આ વખતે મેં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં 2013માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું. સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી સર્વિસીસ માટે અત્યારે લોકોમાં બહુ ક્રેઝ વધી રહ્યો છે, કોમ્પિટિશન પણ વધી રહી છે. તો એ માટે જે બી વિદ્યાર્થીઓ આની તૈયારી કરી રહ્યા છે એને મારી એક જ સલાહ છે કે ધ્યેય સાથે ફોકસ્ડ બનીને આ તૈયારીની પાછળ લાગ્યા રહો. તમને જરૂર સફળતા મળશે, કારણ કે હું બી છેલ્લા 4 વર્ષથી આના માટે મહેનત કરી રહ્યો છું. મારો ગોલ હતો, મારો ધ્યેય હતો કે યુપીએસસી પાસ કરવી જ છે અને મેં ધ્યેય છોડ્યો નહીં અને છેલ્લે મને આજે સફળતા મળી છે. તો બોડેલીમાંથી નવજાત ત્યજી દેવાયેલું બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કોઈ શખ્સ દ્વારા નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. હાલ આ બાળકને બોડેલીના સામૂહિક આરોગ્ય ખાતે લઈ જવાયો છે અને પોલીસ દ્વારા ત્યજી દેનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે. ત્યારે લાઈફ કેર હોસ્પિટલ નજીક એક લારીમાં એક નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ખેતરમાં જોવા મળતા રોજે સચિવાલયમાં પ્રવેશતા સુરક્ષા કર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. આમ રોજે જેવા પ્રાણીએ અભેદ કિલ્લામાં એન્ટ્રી કરતા સુરક્ષાના લીરે લીરા ઉડ્યા અને સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે. જો કે સચિવાલયમાં રોજે ઘૂસી જતા લોકોમાં હાસ્યાસ્પદ વાતો વહેતી થઈ છે. ગૌહત્યા મુદ્દે હાર્દિક પટેલે નિવેદન આપ્યું કે ભાજપના શાસનમાં બીફ એક્સપોર્ટમાં ભારત નંબર 1 પર છે. ગાયના પાલન માટે સરકારે સહાય કરવી જોઈએ અને કહ્યું કે કોઈ પાર્ટીએ ગૌહત્યા મુદ્દે રાજકારણ ન રમવું જોઈએ. અલ્પેશ ઠાકોર સોમનાથ ખાતે રાજકીય પાર્ટી બનાવવા જઈ રહ્યા છે તે મુદ્દાને લઈને હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોરની આ કાર્યવાહીમાં લોકો તેમને સહયોગ આપે. તેમની વ્યક્તિગત વિચારધારાને શુભેચ્છા આપી હતી. તો એક તરફ ભારે ઉનાળો અને બીજી તરફ પાણીની સમસ્યા. ત્યારે નવસારી જિલ્લાના મોવાસામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ગામની મહિલાઓએ તળાવમાં વરસાદી પાણી ભરવાની આશા સાથે કામગીરી શરૂ કરી છે. ઉનાળો આવે અને પાણીની તંગી ઊભી થાય
ત્યારે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે નવસારી જિલ્લાના મોવાસા ગામના લોકોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે, કારણ કે અહીં મહિલાઓ 2 કિલોમીટર દૂર આવેલા એક કૂવામાંથી પાણી ભરી રહી છે અને ઘરમાં પાણી પૂરું પાડી રહી છે। ત્યારે મનરેગા યોજના હેઠળ ગામની મહિલાઓ એકત્રિત થઈને ગામમાં મીઠું પાણી લાવવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે અને વરસાદી પાણી ભરવા માટે 15 લાખના ખર્ચે તળાવ તૈયાર કરી રહી છે। પાણીની વધારે પરિસ્થિતિ એટલે આ તળાવનું અમે હમણાં નવ તળાવનું નિર્માણ કરી રહ્યા છે, એટલે અમને સારી રીતે પાણી મળી રહે એવી અમે આશા રાખીએ છીએ ને બધાને એમ પાણીની જ મોટે ભાગે તકલીફ ને બધી બહેનો એમ મજૂરી કરવા જાય એટલે પાણી ક્યારે આવશે એમ કરીને બધા વાત જોતા હોય ને અમને પાણી મળે પણ એમ બધું ઓછું મળે પણ સારી રીતે પાણી મળી રહે તેની અમે આશા રાખીએ છીએ। મોવાસા ગામમાં આમ તો તળાવોની સંખ્યા 4 જેટલી છે, જે વરસાદી પાણીથી છલોછલ થઈ જાય છે, પરંતુ થોડા સમય બાદ પાણી ખારું થઈ જાય છે, જેથી મનરેગા પ્રોજેક્ટ હેઠળ તળાવનું નવીનીકરણ કરી તળાવની સપાટી સિમેન્ટથી મઢીને ગ્રામજનોને મીઠું આપવાના પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દીધી છે, કારણ કે સિમેન્ટ મઢવાથી પાણી જમીનની સપાટીથી દૂર રહે છે અને ખારું પાણી બનતું અટકે છે। આ ગામ દરિયા કિનારે આવેલું હોવાથી મીઠા પાણીનો જરા પ્રોબ્લેમ છે, પાણી મીઠું આવે છે પરંતુ જરા થોડી એ લોકોને અગવડતા પડે છે, પરંતુ આ કામ આપણે લેવાથી થોડુંક એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે। આ કામ મનરેગા યોજનામાં 15.5 લાખ રૂપિયાની જેટલી રકમનું લીધેલું છે, જેમાં માલસામાન પેટે 11.5 લાખ અને મજૂરી પેટે 4 લાખ જેવી રકમ લીધેલી છે। આમ ગામ લોકોને પીવાનું મીઠું પાણી મળી રહેશે, સાથે જ ગામની મહિલાઓને રોજગારી મળી રહેશે, જેને લઈને ગામ લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। આમ સરકાર અને ગ્રામજનોના સહકારથી એક ભવ્ય મીઠા પાણીનું તળાવ તૈયાર થશે। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી।